ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે વિનાયક ચતુર્થી છે। શ્રી ગણેશ ભગવાનની વિઘ્નહર્તા દેવની ચોથ છે વૈશાખ મહિનાની। તો મિત્રો આજે ગણપતિ સ્ત્રોત પાઠ આપણે સાંભળીશું। પૂરા મનથી ધ્યાનથી સાંભળજો મિત્રો। દરેક માણસે આ પાઠ કરવો જોઈએ જેથી સુખ શાંતિ મળે છે। ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ। શ્રી ગણપતિ સ્ત્રોત પાઠ। દરેક માણસે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ગણપતિજીની ઉપાસના ખાસ કરવી જોઈએ। કોઈ પણ કાર્ય ગણેશની પૂર્ણ કૃપા સિવાય પૂર્ણ થતું નથી। અનાથના બંધુ સિંદૂર વડે સુશોભિત બંને ગણસ્થળવાળા કોઈનાથી વિનાશ ન કરી શકાય એવા ઉગ્ર વિઘ્નોના નાશ કરવાવાળા પ્રચંડ દંડને ધારણ કરનારા અને ઇન્દ્ર વગેરે દેવતાઓના સમૂહને પણ વંદ નમસ્કાર કરવા યોગ્ય એવા ગણના ગણપતિનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું। માણસ વિદ્યા આરંભે, વિવાહમાં, ગૃહ પ્રવેશ, સભા પ્રવેશ, કોઈ પણ મોટા માણસને મળવા જવામાં, યાત્રામાં, સંગ્રામમાં, લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના નીચેના 12 નામનું પાઠ કરે તો સર્વ વિઘ્નો દૂર થઈ પોતાનું કાર્ય પૂર્ણ કરે। સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નનાશક, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનંદ આ 12 નામનું સ્મરણ કરવું। હસ્તીના મોઢાવાળા દેવ ગણપતિનો જય જયકાર છે। સૂર્યદેવ થતાં જ જેમ અંધકારનો નાશ થાય છે તેમ ગણપતિના ચરણનું સ્મરણ માણસથી વિઘ્નનો સમૂહનો નાશ થાય છે। ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ ભક્તોના આવા સ્નાન સ્વરૂપ ગણપતિજીનું નિત્ય સ્મરણ કર। પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજવક્ત્રને, પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધ્રુમ વર્ણને, નવમા ભાલચંદ્રને, 10મા વિનાયકને, 11મા ગણપતિને અને 12મા ગજાનંદને। જે માણસ આ 12 નામના પ્રાતઃકાળે, મધ્યકાળે અને સાયંકાળે જાપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે। જે વિદ્યાર્થી હોય છે તે આ પાઠ કરે છે તો તેને વિદ્યા મળે છે। ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો તેને ધન મળે છે। પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો તેને પુત્ર સંતાન મળે છે। અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિને મોક્ષ મેળવે છે। જે માણસ આ ગણપતિ સ્ત્રોતનો પાઠ કરે છે તેને આ સ્ત્રોતનો પ્રારંભ પછી 6ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષ સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે, એમાં સંશય નથી। પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી। જે માણસ પાઠ 8 બ્રાહ્મણને આ સ્ત્રોત લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે। ઓમ રૂપી ગણપતિને નમસ્કાર। તમે પ્રત્યક્ષ તત્વ છો, તમે જ કરતા છો, બ્રહ્મા છો, તમે જ કેવળ ધરતા વિષ્ણુ છો અને તમે જ કેવળ હરતા હર છો અને આ સરાચર વિશ્વમાં બ્રહ્માંડમાં પણ તમે જ જગત બ્રહ્મરૂપ વ્યાપી રહો છો। તમે પ્રત્યક્ષ આત્મા છો। હું ઋતુ જ કહું છું, હું સાચું જ કહું છું। મારું તમે રક્ષણ કરો, બોલનારાનું રક્ષણ કરો, શ્રવણ કરનારાનું રક્ષણ કરો, પાછળથી રક્ષણ કરો, આગળથી રક્ષણ કરો, ઉત્તરમાં રક્ષણ કરો, દક્ષિણમાં રક્ષણ કરો, ઉપરથી રક્ષણ કરો, નીચેથી રક્ષણ કરો અને ચારેય બાજુથી મારું રક્ષણ કરો। તમે વાણી રૂપી છો, તમે ચિત્ત સ્વરૂપ છો, તમે આનંદમય બ્રહ્મ સ્વરૂપ છો, ચિત્ત અને આનંદમય અદ્વિતીય છો। તમારામાં આ સર્વ ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે। તમારામાં આ સર્વ જગત રહ્યું છે અને તમારામાં અંતે સર્વ જગત લઈને નાશને પામે છે અને ફરીને પણ આખું આ સર્વ જગત તમારામાં દેખાય છે। તમે ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ છો। તમે દેહથી અતીત છો, તમે કાલથી અતીત રહિત છો, તમે શરીરની અંદર મૂલાધારે ગુદાના સ્થાનમાં નિત્ય રહ્યા છો। તમે પણ 3 જાતિની શક્તિરૂપ છો। યોગીઓ તમારું નિરંતર ધ્યાન કરે છે। તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે ઇન્દ્ર છો, તમે અગ્નિ છો, તમે બ્રહ્મવાચક છો, ભૂર્ભુવઃ સ્વઃ 3 સ્વરૂપ છો। પ્રથમ ગકારનો ઉચ્ચાર કરો, ત્યાર પછી તેની સાથે આકારનો ઉચ્ચાર કરો એટલે કે આકાર સહિત ગનો ઉચ્ચાર કરો, પછી તેના ઉપર અનુસ્વારનો ઉચ્ચાર કરો, અનુનાસિક સાથે કરો। ગ એમ સમજવું, એની પાછળ ઓમકાર કરવા અને ઓમ ગ એકાક્ષર ગણપતિ મંત્રને સમજવો, એ બધાના સાથે ઉચ્ચાર કરવાથી સંહિતા કહેવાય છે।
એ ગકારની આરંભી ગણેશ વિદ્યા સમજવી. આ મંત્રના ગણક ઋષિ છે. નિચૃંદ ગાયત્રી છંદ છે. ગણપતિ દેવતા છે. ઓમ ગંગ ગણપતિએ નમઃ આ મંત્ર છે. ધ્યાનમ એક દંતવાળા ગણપતિને અમો જાણીએ છીએ. વક્રતુંડથી ઉપાસના કરીએ છીએ, માટે એવા દંતી ગણેશજી અમારા પર પ્રસન્ન થાઓ. જે ગણપતિને એક દાંત છે, 4 હાથ છે, વળી 5 અંકુશ છે. વરદ દાંતને વરદ હાથને જેઓએ ધારણ કર્યા છે. મૃષક જેની ધ્વજામાં છે, જેનો લાલ વર્ણ છે. લાંબુ ઉંદર છે. સુપડા જેવા કાન છે. લાલ વસ્ત્રને ધારણ કરનારા જેઓ પુરુષ અને માયાથી પરે છે, જેઓ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા છે, એવા ગણપતિનું જે ધ્યાન કરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. સમૂહના પતિને નમસ્કાર. ગણપતિને નમસ્કાર. પ્રથમ નામના ગણના પતિને નમસ્કાર. લાંબા ઉદરવાળા એક દંતને ધારણ કરનાર, વિઘ્નને દૂર કરનાર, શિવના પુત્ર શ્રી વરદ મૂર્તિ ગણપતિને નમસ્કાર. આ અર્થવશિષ્ટ જે ભણે છે તે બ્રહ્મ રૂપ પામે છે. તે સર્વ વિઘ્નો વડે પરાભવ પામતો નથી. ચારે બાજુથી સુખ મેળવે છે. પંચ મહાપાપથી મુક્ત થાય છે. સાયંકાળે પાઠ કરે તો તે દિવસના પાપોનો નાશ થાય છે. સવારે પાઠ કરે તે રાત્રિના પાપોનો નાશ કરે છે. અને સાયંકાળે પ્રાતઃકાળે પાઠ કરે તો વિઘ્ન વગરનો થાય છે. 24 કલાક ભણે તો તેને વિઘ્ન આવતા નથી. આ અર્થશીર્ષના પાઠથી માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મેળવે છે. આ અર્થશીર્ષ અશિષ્ય જેને શ્રદ્ધા નથી એવાને આપવું નહીં, અને કદાચ મોહથી, લોભથી જો અપાય તો આપનાર પાપવાળો થાય છે. જે કામનાઓ મેળવવાની હોય તે કામનાઓના સહસ્ત્ર આવર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. આ અર્થવશિષ્ટ ભણીને જે ગણપતિ અભિષેક કરે તે વક્તા થાય છે. ચોથને દિવસે ભૂખ્યા રહી જપ કરે છે તે વિદ્યાવાળો થાય છે, એવું અર્થવનું કહેવું છે. બ્રહ્મ વિદ્યા જાણીને આચરણ કરનાર કદાપી બીતો નથી. જે દુર્વા વડે યજન કરે છે તે શ્રાવણ કરનારાઓમાં શ્રેષ્ઠ છે. જે લાજા ભાતની ઘણીથી યજન કરે છે તે યશવાળો અને બુદ્ધિશાળી થાય છે. જે સહસ મોદકથી યજન પૂજા કરે છે તે મનોવાંછિત સર્વ કામનાઓને પ્રાપ્ત કરનાર છે. અને જે ઘીવાળા સમિધો વડે અગ્નિમાં હોમ કરે છે તે સર્વ કાંઈ મેળવે છે. આ ગણપતિ અર્થવશિષ્ટને જાતે લખી 8 બ્રાહ્મણોને આપવાથી મહાસૂર્યની જેવી કાંતિવાળા થાય છે. સૂર્યગ્રહણના સમયે મહાનદીના અથવા ગણપતિની પ્રતિમામાં મૂર્તિ સામે જપ કરવાથી આ અર્થવશિષ્ટ રૂપી મંત્ર સિદ્ધ થાય છે અને મહાવિદ્યાથી, મહાદોષથી, મહાવિઘ્નોથી, મહાપ્રત્યવાયોથી મુક્ત થાય છે. તે દરેક પ્રકારના જ્ઞાનને મેળવે છે. આ ઉપનિષદ છે. તો મિત્રો આ હતું ગણપતિ અર્થવશિષ્ટનો પાઠ. તો મિત્રો આજે ગણેશ ચોથના દિવસે આપણે પાઠ જરૂર કરીશું. મિત્રો જો સારો લાગે વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક